હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. બહુ ટાઈમ પછી આજે શૂટ કર્યો છે વ્લોગ. હમણાં આવતા નહોતા, ઘણી બધી કોમેન્ટો મેસેજ આવે છે વોટ્સએપમાં, ઇન્સ્ટામાં કેમ વિડીયો નથી આવતા. તો હમણાં નહોતા આવતા, થોડુંક મતલબ મૂડ ઓફ હતું કે વ્યૂ નથી આવતા તો શું મહેનત કરવાની એમ. કેમ કે એક વિડીયો બનાવવા પાછળ બહુ મહેનત લાગે, એમને વિડીયો ના બને તો પછી જે લોકો જોતા હોય ને એ લાઈક કોમેન્ટ ના કરે, સપોર્ટ ના કરે તો પછી મને એમ થયું કે હવે રહેવા દઉં. પણ બહુ મતલબ પછી બધાના મેસેજ આવ્યા, કોમેન્ટો કરી ને પછી ઘણા બધા એવા લોકો હતા કે જે રેગ્યુલર જોતા હોય ને કોમેન્ટ ન કરતા હોય, એના પણ મેસેજ આવ્યા કે કેમ વિડીયો નથી મૂકતા. ત્યારે મને એમ થયું કે ના ના લાવ ને ક્યારેક ક્યારેક મૂકીશ, હવે જોવો હવે તો જોઈએ કે લોકો કેવો સપોર્ટ આપે છે, આપણે આગળ લઈ જઈએ. તો મહેનત કરવી બરાબર છે, નહીં તો પછી મેં કીધું શું મહેનત કરવી. તો આજે ગણેશ ચતુર્થી છે તો મેં કીધું લાવ થોડુંક શૂટ કરું. જે ગણપતિ બાપાની પૂજા કરશું, લાડવા બનાવશું. તો ઘરે આપણે ગણેશ જારીએ, આજે ગણેશ ચતુર્થી હોય એટલે. અને હું આમ તે સંકટ ચતુર્થી રહું છું ને એટલે આ ચોથે હું રવ જ છું, એટલે ઘરે આપણે પૂજા તો કરતા જ હોઈએ. અને નીચે પણ અમારે એપાર્ટમેન્ટમાં બધા લોકો સાથે મળીને ગણપતિ બાપા બેસાડ્યા છે, તો ત્યાં પણ આરતીમાં કે જઈશું તો એક ઝલક બતાવીશ તમને. અને બાકી થોડોક એવો વિડીયો મેં લીધો હતો અહીંયા અમારા ઘર પાસે જે પાછળ ગામ છે ને, ત્યાં ગણપતિ બાપા બેસાડતા હોય ને તો નીચે એનું મતલબ સામયું હતું ને, એનો થોડોક ક્લિપ લીધી છે, એ પણ તમને હમણાં હું મૂકીશ તો જોતા આવજો. તો જોઈએ કે લોકોનો પ્રેમ અને સપોર્ટ કેવો મળે છે વિડીયોમાં. તો આપણે મહેનત કરવી બરાબર છે. આગળના થોડાક વિડીયો શૂટ કરેલા પડ્યા છે, એ વિડીયો હું મૂકીશ હવે, જો એડિટિંગ ધીમે ધીમે કરીશ હવે. કેમ કે પછી આખો દિવસ આમાં રહીએ, વિડીયો બનાવીએ, મહેનત કરીએ અને વ્યૂ ન આવે ત્યારે થોડુંક એવું લાગે કે ખોટી શું મહેનત કરવી, હવે કંઈક બીજું અલગ કરીએ એવું કંઈક વિચારીશ, જોઈએ. અને વિશાખાપટ્ટનમના હજી થોડા વિડીયો શૂટ કરેલા પડ્યા છે, તો એ લોકો જોવાનું પસંદ કરશે તો આપણે એ પણ મૂકીશ, પણ હમણાં નહીં, પછી જોઈએ હવે. ઇન્સ્ટાગ્રામમાં લોકો સારો સપોર્ટ આપે છે, તો જોઈએ ખાલી ઇન્સ્ટામાં બનાવવું કે યુટ્યુબમાં. તમે લોકો જે લોકો રેગ્યુલર જોતા હોય ને કોમેન્ટ કરજો કે યુટ્યુબમાં પણ લોંગ વિડીયો મૂકું કે ખાલી શોર્ટ ઇન્સ્ટામાં મૂકું, કે શું કરું. જો કેટલા લોકો આપણે જોઈએ છે. ઘણાના મેસેજ ને એવું આવ્યું ને ત્યારે મને એમ થયું કે ના લોકો મને ઘણા પસંદ કરે છે, એવું નથી, ચાલ મૂકું. કેમ કે લોકો છે ને વેઇટ કરતા હોય આપણા વિડીયોની, જેમ સિરિયલ જોતા હોય ને એમ વિડીયો પણ રેગ્યુલર જે જોવાવાળા હોય ને વ્યૂવર્સ, એ વેઇટ કરતા હોય. તો સોરી એના માટે કે તમને વેઇટ કરાવી એટલી. અને મેં રિપ્લાય મતલબ નથી આપી શકી, હું ઉપરથી મેસેજ આવ્યો હોય તો વાંચી લીધા હોય, નથી આપી શકી રિપ્લાય, એના માટે સોરી. ધીમે ધીમે બધું રિપ્લાય પણ આપીશ અને ફરીથી જોઈએ કેવું કરી શકું છું કન્ટિન્યુ તમારા લોકોનો સાથ અને સપોર્ટથી, બરાબર ને. અને આજે બસ ચાલો જો લાડવા બનાવી લઈ અને પૂજા કરી લઈ, થોડીક ઝલક બતાવું તમને, તમે પણ દર્શન કરી લેજો. આજે તો બધાની ઘરે લાડવા બને તો બધા જ પૂજા કરતા હોય. અને ગણેશ ચતુર્થીની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તો આજે માન્ય અને મીસુ બેયને રજા છે, અને માન્ય તો વહી ગઈ છે પાયલબેનના ઘરે, અને મીસુ હોમવર્ક કરે છે. ચાલો લાડવા બનાવી લઈએ ત્યારે, અને પછી હું એક બારે જે સામયું હતું ને ગણપતિ બાપાનું એનું પણ મૂકીશ, તો એ પણ જોતા હોય ને પછી મળીએ આપણે. તો અહીંયા લાડવા બનાવી અને ગણપતિ બાપાની પૂજા પણ મેં કરી લીધી છે, તો બધા જ લોકો દર્શન કરી લેજો. લાડવા અને પૂજાનો શોર્ટ વિડીયો મૂકીશે, જોઈ લેજો તમે. તો ચાલો જુઓ ગાઈઝ, વાગી ગયો છે બપોરનો 1, અને આપણે કિચનમાં જઈએ, રસોઈ બનાવીએ. અને વિડીયો કેવો લાગ્યો તમને ગણપતિ બાપાને? બહુ મસ્ત સામયું હતું અને મજા જ આવી ગઈ. એમાં જે ઓલે લાઇટિંગ થતી હતી ને વરસાદ આવતો હતો ને, જે મસ્ત નજારો હતો ને, બહુ મસ્ત હતો. અને સોંગ વાગતા હોય ડીજેમાં એટલે તો મજા જ આવી જાય, પણ કોપીરાઇટ આવી જાય એટલે આપણે તો બીજું મ્યુઝિક મૂક્યું હોય. તો ચાલો જો આજે બનાવ્યા છે દાળ ભાત, કેમ કે લાડવા છે એટલે લાડવા સાથે. અને આ ચોથમાં એકટાણું હોય એટલે હું અત્યારે એકટાણું કરીશ. માન્યાબેન તો ત્યાં રોકાઈ જ ગયા, ફોન કર્યો તો મેં કીધું બેન લઈ જાઓ. પાયલબેન કે જમીન હું ફોન કરું ને એટલે બેન લઈ જાય, પછી બે અહીંયા રમશે સાંજ સુધી. તો દાળ ભાત આજ મેં કેવી રીતે બાફા, જો બધાય બાફતા જ હોય પણ મેં પહેલી વાર બાફા છે આવી રીતે. તો અહીંયા છે ને આજે જો એક જ કુકરમાં સેજ હવા છે કાઢી,
આ હવા કાઢીને મને છે ને ખોલવું કુકર જરાય ન ગમે. કાંઈ પણ વસ્તુ બનાવીને દાળ હોય કે ભાત હોય કે શાક હોય, હવા સાવ આમાં પ્રેશર એને મેળાઈ વહી જાય ને પછી કુકર ખોલીએ ને મીઠું બને. તો આની ઉપર મેં છે ને જો આવી રીતે દસ્તો મૂક્યો હતો, કેમ કે બહુ પહેલાં એકવાર મેં આવી રીતે ભાત બનાવ્યા હતા ને તો ભાત ને દાળ બધું મિક્સ થઈ ગયું હતું મારે. તો આજે મેં પહેલી વાર બનાવ્યા છે. જો હમણાં બતાવું, બીજો હાથ જોઈશે મારે કાઢવા માટે. ગરમ કાઢવું તો મુશ્કેલ છે. ઢાંકણ કરી ઢાંકણું જ ખોલી લઈએ આપણે, પછી શાંતિથી લઈએ. વાવ, બની ગયો. એ દાળ કેમ પડશે. તો જો ભાત આવી રીતે મૂક્યા તમે, એની નીચે મારી પાસે નાનો કાંઠો હતો નહીં મૂક્યો, તો જો દાળ એ બફાઈ ગઈ છે. તો એ સહેજ પાણી તો ગયું જ છે જો દાળવાળું. પણ ભાત બની ગયા છે. ચાલો દાળ વઘાર મારે મીશું બેને જ ખાવું છે દાળ ભાત, એટલે બીજું રોટલી હું નહીં બનાવું, કેમ કે લાડવો છે અને દાળ ભાત હાલશે. એ દાળનું કટિંગ થઈ ગયું છે, વઘારી લો. મસ્ત મજાની અમારી દાળ બની ગઈ છે. અહીંયા છે ભાત અને અહીંયા છે લાડવા, ઠંડી ઠંડી છાશ છે, સાથે મરચું ને અથાણું. ચાલો બધાય જમવા માટે. અને સાંજના થોડાક પૌવા હતા ને, જો મીશુબેન પૌવા ગરમ કરીને લીધા છે. સાંજ કરતાં તો અત્યારે ભાવે ને કા હોલી નથી, નકર બે બાધે ઓલી કે મારે ખાવાનું, ઓલી કે મારે ખાવા. ચાલો તો જમી લઈએ. વાગી ગયા છે 4 અને અહીંયા જો માન્યા નિયા બે રમે છે. મીસુ બસ હવે ટ્યુશનમાં જશે. આજે મીસુને જવાનું છે 4 થી 7 એક્સ્ટ્રા ક્લાસ ભરવાના છે, કેમ કે ટેસ્ટ ને એવું બધું જે બાકી હોય ને એ આજે પૂરું કરે રજાના દિવસે એવું બધું. તો જો અહીંયા માન્યા નિયા અને માન્યા બે રમે છે. એ 2 વાગે જ આવી ગયું હતું. 2 વાગે આવી ત્યારની રમે છે ને હોમવર્ક કરે છે. ક્યાં છો તમે બે? શું કરો છો તમે બે? ખાઈ લીધી આખી ડીશ. શેની ડીશ ખાધી? પોપકોર્ન ને સોયા સ્ટીક ખાધી. તે કેમ પાછું ફ્રોક કાઢી નાખ્યું? હે ફ્રોક કેમ કાઢી નાખ્યું? સ્પેક્સ ક્યાં તારા? કેમ પહેરવાની નથી? ઊભી રહેજે તું. એ બે છે ને જો નાસ્તો કરીને રમે. હે તો કહેવાય નહીં તારે? ચોકલેટું એક એક વહી ગયું બેયને. અને હવે નાસ્તો અડધી અડધી. કેમ એક એક ન મળી? તો કેમ આખી ન મળી તને? દે બેને એક એક. મળી નહીં? આખી નહોતી મળી? હે માન્યા નતર ન મળે એવું બને જ નહીં. હા તો જો 4 ને 10 વાગી છે અને અમારે નીચે હવે ખબર નહીં ગણપતિ બાપા ક્યારે. એક એક જ હો, એક એક જ બસ. અમારે છે ને નીચે સાંજે મૂર્તિ તો લઈને પદ લઈ આવ્યા છે, પણ હજી છે ને અમારે શું કહેવાય ઝૂંપડીમાં અંદર નીચે આપણે હોય ને સ્થાપન કર્યું હોય ને ત્યાં પધરાવ્યા નથી. ખબર નહીં કેટલા વાગે હશે. હવે મેસેજ બધા આવતા હોય ગ્રુપમાં, પણ હું ગ્રુપમાં નથી, નિકુંજ જ ગ્રુપમાં છે. નિકુંજ કામમાં હોય ને તો એને કાંઈ જોયાય ન હોય. કાંઈ એટલે મેં કીધું ગણપતિનું કાંઈ આવ્યું હોય તો મોકલો તો ખરા. ત્યારે એને પહેલાંનું ઓલું હતો ને મેસેજ એ મોકલો મને. હવે આજે અત્યારે ખબર નહીં ક્યારે કરશે. અવાજ આવશે જાશું નીચે અમે, એવું છે. હે તારે 4 વાગે ટ્યુશન નથી? તો 4:15 5ની જ વાર છે. ક્યારે જવાનું? હાલો જલ્દી જાઓ ફટાફટ. જો હવે બે તૈયાર થઈને જાય છે બોટલ ભરીને. અને ખાટલીમાંથી બોટલ મળી, ઢાંકણું બેન મળતું જ નહોતું. કા અને ક્યાં પડ્યું તું? ક્યાં પડ્યું તું? જેવી મેં ખાટલી લીધી ને એવું સામું જ પડ્યું હતું, પણ 2 વાગે કઈ ઢાંકણું નહોતું દેખાતું. બોલો આવું એ નો જ દેખાય. અમારે મીસું નહીં નો દેખાય. કે કોને કોને આવું થાય કેજો. એને આટુંથી મને ઊભી કરી ને જો વાસણની ખાટલી હવે હાલો ચડાવી દો. જાઓ બે નીચે. બરાબર. આપણે ગણપતિ બાપા મને એમ છે સીધા હાઈ જ આરતી કરવાની છે. ચાલો જો ગણપતિ બાપાની મૂર્તિ પધરાવતા લાગે છે. આપણે આરતીમાં જઈશું પછી. જો ગણપતિ બાપા, ગણપતિ બાપા. ગણપતિ બાપાની મૂર્તિ છે ને હું કહેતી હતી ને અહીંયા અંદર હોલમાં રાખી દીધી, પધરાવી દીધી. પછી આપણે જઈશું આરતીમાં. 8 વાગે આરતી છે. માન્યવાની તો નીચે જ છે. બે ક્યારની રાહ જોતી હતી કે મમ્મી ક્યારે ગણપતિ બાપા લઈ આવશે.
તો પછી જશું આપણે બે જમી લેવા આવ્યા. ચાલો અહીં જો જમવા બેસી ગયા છીએ. સાંજ થઈ ગઈ છે અને મીસુએ તો જમી લીધું. સ્વીટ આટલી ભૂખ લાગી હતી તો જો લાડવા હતા ને તે એક લાડવો બે ખાધો અને દાળ ભાત ખાધા. હું તો રહી છું તો અહીંયા મેં જો થોડાક દાણા શેકા છે, મરચું લીધું છે ને અહીંયા કેળા ને દૂધ થોડુંક કર્યું છે. એમાંથી માન્યા મીસું પીસે થોડું થોડું પીવાનું જ. નહીં 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 એટલે જ કર્યું જ વધારે. હાલો ભલે ને ખાતી હોય. અને પછી જાશું આરતીમાં. જો વાગ્યા 7:30 8 વાગે આરતી છે એટલે જમીન આરતીમાં એવું છે. હા ચાલો તો આવી ગયા. અમે દર્શન કરી આરતી કરીને ઉપર પ્રસાદ લઈને મીસુબેન તો જો વાંચવાય બેસી ગયા. કાલે ટેસ્ટ છે ને પરમ દિવસે કાલે છે, પરમ દિવસે છે, પછી દિવસે છે. એને રોજ ટેસ્ટ હોય લગભગ ક્લાસીસમાં. અને માન્યબેન નીચે જ રોકાઈ ગયા છે. તો આજના વિડીયોને અહીંયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. અને હા, લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હાઈ પોઈન્ટ આપવાનું પણ ભૂલતા નહીં. તો જરૂરથી જોઈએ લોકો કેવો સપોર્ટ કરે છે, કે મારે કન્ટિન્યુ રહેવું કે ન રહેવું જોઈએ વિડીયોમાં. બરાબર. તો આગળના થોડા ઘણા વિડીયો છે શૂટ કરેલા. બાકી તો રેગ્યુલર રોજના જ હવે મૂકીશ. તો કદાચ આવશે. હવે રોજ મૂકું કે નહીં હજી મારું નક્કી નથી. તો મળીએ ક્યારે જોઈએ. ચાલો બાય.